ગુજરાતમાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। અખાત્રીજ થી 8 મે વચ્ચે આંધી, વંટોળ અને વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। અમદાવાદ, ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે। વડોદરાના વાતાવરણમાં પણ પલટાની આગાહી કરાઈ છે। 25 મે થી 4 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે। જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહે છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પલટાશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પલટાશે। એટલે હવે આમ લગભગ 38 થી 8 મે વચ્ચે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે। તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે।